નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અને હું છું રોનક મોઢવાડિયા। ચાલો જાણીએ રામ મંદિરના નિર્માણ માટે કયા રાજ્યમાંથી શું આવ્યું છે। અયોધ્યાના રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારતભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે દરેક લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। આખા દેશમાં દીવાઓથી પ્રગટાવીને ઝગમગી રહ્યો છે। આજે રામ મંદિરને લઈ દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો કહે છે કે 500 વર્ષની રાહ આજે પૂરી થઈ છે। અયોધ્યામાં રામ મંદિર માટે સામાન્ય નાગરિકો અને વિવિધ રાજ્યો તરફથી યોગદાન આપવામાં આવ્યું છે। જે રીતે રાજ્યોને મંદિરમાંથી યોગદાન આપ્યું છે તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પૂરી થઈ છે। રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના નાગોરીના મકરાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રામ મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન મકરાણાના માર્બલમાંથી બનાવવામાં આવ્યું છે। ભગવાન આ સિંહાસન પર શાસન કરશે। ભગવાન શ્રીરામનું સિંહાસન સોનાથી મઢવામાં આવ્યું છે। ગર્ભગૃહ અને ફ્લોર પર સફેદ મકરાણા આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરના સ્તંભ બનાવવા માટે મકરાણા માર્બલનો ઉપયોગ કરાયો છે। મંદિરમાં દેવતાઓની કોતરણીને કર્ણાટકમાં ચર્મોથી સેન્ડસ્ટોન પર કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રવેશદ્વારમાં ભવ્ય આકારના રાજસ્થાનના બંસી પહાડના ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ગુજરાત દ્વારા 2100 કિલો અર્ધધાતુ ઘંટી બનાવવામાં આવી છે। ગુજરાતથી અખિલ ભારતીય દરબાર સોસાયટી દ્વારા 700 કિલોનો રથ પણ ભેટમાં આપવામાં આવ્યો છે। ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવા માટે કાળા પથ્થર કર્ણાટકથી આવ્યો હતો અને અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી કોતરવામાં આવેલા લાકડાના દરવાજા અને હાથથી બનાવેલા કબાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કોણે શું આપ્યું તેની યાદી અહીં પૂરી થતી નથી। પિત્તળના વાસણો ઉત્તર પ્રદેશથી આવ્યા છે, જ્યારે પોલીસ સાગનું લાકડું મહારાષ્ટ્રમાંથી આવ્યું છે। મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી ઈંટો લગભગ 5 લાખ ગામડાઓમાંથી આવી હતી। મંદિરના નિર્માણના વાર્તા હવે અસંખ્ય કારીગરો અને કારીગરોની વાર્તા છે। તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।